દમણમાં સાયકલ ચોરીનો પોલીસે પર્દાફાશ કર્યો। 12 ચોરીની સાયકલ સાથે 2 ઝડપાયા। શાળા કોલેજ કે ટ્યુશન ક્લાસીસ બહાર પાર્ક કરેલ મોંઘી સાયકલોને નિશાનો બનાવતા હતા। દમણ પોલીસે સાયકલ ચોરીના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી હતી। નાની દમણ જેટી વિસ્તારમાંથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે તેમની પાસેથી 12 ચોરીની સાયકલ જપ્ત કરી હતી। આ કેસની તપાસની શરૂઆત 8 જુલાઈ 2025ના રોજ થઈ। એક વિદ્યાર્થિનીની નાની દમણ જેટી નજીકની નર્સિંગ કોલેજ બહાર પોતાની સાયકલ પાર્ક કરી હતી। કોલેજથી પરત ફરતા તેની સાયકલ ગાયબ હતી। પોલીસે સીસીટીવી ફૂટેજમાં 2 શખ્સો એક્ટિવા સ્કૂટર ઉપર આવીને સાયકલ ચોરી કરતા દેખાયા હતા। દમણ, વાપી અને સેલવાસના 100 થી વધુ સ્થળોના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ થઈ હતી। ઝડપાયેલા આરોપીઓમાં કંચન રાજેન્દ્ર શાહ અને રામચંદ્ર શિવરામ પ્રજાપતિ બંને રહેવાસી સેલવાસના દાદરાએ દમણ, વાપી અને સેલવાસ વિસ્તારમાં સાયકલોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। આરોપીઓ વાપી જીઆઈડીસી વિસ્તાર, દમણ અને દાદરા નગર હવેલીના જીઆઈડીસી વિસ્તારમાં સક્રિય હતા। તેઓ શાળા, કોલેજ કે ટ્યુશન ક્લાસીસ બહાર પાર્ક કરેલ મોંઘી સાયકલોને નિશાનો બનાવતા હતા। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।